7 વર્ષની બાળકીની દીક્ષા રોકવા પિતા કોર્ટના શરણે છે। સુરત ફેમિલી કોર્ટમાં બાળકીના પિતાએ અરજી કરી છે। પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાનો પિતાનો આક્ષેપ છે। દીક્ષા વિવાદને કારણે દંપતીને 6 મહિનાથી અલગવાસ છે। બાળકીના પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડી। બાળકી નાની છે, મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચાની માંગ કરી છે। પત્ની દીક્ષા માટે જીદ કરતી હતી। ઝઘડા બાદ પિયર ચાલી ગઈ હતી। મહારાષ્ટ્રના 59 મુમુક્ષોની પાઘડી બાંધણીની તૈયારી છે। મુંબઈ ખાતે 8 ફેબ્રુઆરી દીક્ષા મહોત્સવ યોજવાનો છે। મારી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી છે। કોર્ટ સમક્ષ દીક્ષા રોકવા માટે બાળકીના પિતાએ વિનંતી કરી છે। કોર્ટે 22 તારીખે પત્નીને હાજર રહેવાની નોટિસ ફટકારી છે। મારે મારી દીકરીની દીક્ષા અત્યારે અપાવવાની ઈચ્છા નહોતી જ, બરાબર છે। પછી મારા સાહેબને આ લોકો જબરજસ્તી મુહૂર્ત લઈને આવ્યા। એ લોકો કહે છે કે મારા સાહેબે મને એમ કીધું કે તમે આવો નહીં આવો તો હું દીક્ષા અપાવીશ, એવું અમને મારા સાહેબે કીધેલું। પછી મારી પાસે બીજું કોઈ ઓપ્શન હતું નહીં, એટલે પછી મારે આ કરવું પડ્યું। દીકરી કેટલા વર્ષની છે? પત્ની સાથે કેટલા વખતથી અનબનાવ છે? કઈ વાતને લઈને? દીકરી 7 વર્ષની છે ને અનબનાવ તો બસ એને આ જીત પકડીને બેસી ગઈ કે મારે દીક્ષા જ અપાવી છે, એ હિસાબે એણે બધું પરત આવવાની કઈ પત્ની વાત ના પરત આવવાની એટલે ત્યાં અમે મારા સાહેબ પાસે ગયા હતા। ત્યાં એમ કીધું કે અમે નીચે મિટિંગ કરી, મારા મામા ને બધા અમે સાથે હતા। તેમ કે તમે અત્યારે અમે એક દિવસનો ટાઈમ માંગેલો કે અમને વિચારવા દે। પછી એમ કહે છે કે તમે અત્યારે હા પાડો તો જ હું ઘરે આવીશ, નહીં તો પછી હું ઘરે આવવાની નથી। આપની શું માંગ છે? મારી દીકરીની દીક્ષા અટકી જાય। પરંતુ માતાની આ જીદના કારણે પિતા કંઈ બોલી શક્યા નહીં। વારંવાર માતાને સમજાવવાનો અને એમનો સંસાર આગળ વધારવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ માતા સતત એક જ જીદ કે હું ગુરુજી પાસે ચાલી જવાનું છું ને બાળકોને લઈને ચાલી જવાનું છું। જેથી માતા છેલ્લા 6 માસથી પિયર ચાલી ગયેલી છે અને 8/2 દીક્ષા ગ્રહણ કરાવવાની છે, જે મુહૂર્તની અંદર પણ પિતાની હાજરી નથી અને ગુરુ ભગવંત આ દીક્ષા આપી દેવાના છે તેવી તજવીરો હાથ ધરાઈ હોવાથી તાત્કાલિક ધોરણે પિતાએ નામદાર કોર્ટ સુરતની અંદર ફેમિલી કોર્ટમાં ગાર્ડિયન એક્ટ મુજબ તાત્કાલિક ધોરણે કસ્ટડી લેવાનો બાળકની અને તેની ઉપર મનાઈ હુકમ લેવાનો કે દીક્ષા ગ્રહણ ના કરે, જેથી અન્ય જૈન સમાજની અંદર નાના બાળકોની જે દીક્ષા થઈ રહી છે તેની સામે સખત વિરોધ ધરાવી રહ્યા છે। જેથી પિતાની આ હૂંફ અને લાગણી અહીંયા કોર્ટ દ્વારા ન્યાય અપાવે તેવી પૂરેપૂરી તજવીજ હાથ ધરીશું।